DIY plus stitched outfit. You wouldn't believe. Hello guys, finally ઘણા ટાઈમ પછી ફાઇનલી આ વિડીયો શૂટ કરવાનું મુહૂર્ત નીકળી ગયું. રિયલી મેં ઘણા ટાઈમથી વિચારતી હતી આ વિડીયોને શૂટ કરવાનું, બટ એનું કોઈ મુહૂર્ત જ નહોતું નીકળતું. તો ફાઇનલી આજે નીકળી ગયું છે અને આપણે શૂટ કરવા બેસી ગયા છે. યસ, એનીવે ઓકે, તો આ વિડીયોમાં તમને જોરદાર યુનિક આઉટફિટ્સ જોવા મળવાના છે. DIY પણ છે પ્લસ બધું મિક્સઅપ ટાઈપ છે, પણ મેં તમને હરેક આઉટફિટની સ્ટોરી જરૂર કહેવાની છું. તો યસ, તમને બહુ જ મજા આવવાની છે. સો ગ્રેબ યોર કોફી, યા તો લંચ યા તો ડિનર, અને એન્જોય કરો આ વિડીયોને. તો ફર્સ્ટ આઉટફિટ છે આ ટોપ. યસ, તો આ ટોપની સ્ટોરી એવી કંઈક છે કે આ ટોપનું કાપડ નહીં પણ આવો ટાઈપનો વન પીસ ટાઈપનો ટોપ હતો. તો એ મને વધારે લોંગ લાગતું હતું, તો મમ્મીએ એને શોર્ટ કરીને જે નીચેનું જે કાપડ વધ્યું હતું એનું મમ્મીએ ટોપ બનાવ્યું છે. આમ એટલું ખાસ ગમતું નથી આ ટોપ, બટ ક્યારેક ચાલી જાય. ઇફ કોઈ રેડ થીમ હોય ને એવું કંઈક હોય તો ડેફિનેટલી આ ટોપ ચાલી જશે, બિકોઝ મારા જોડે રિયલી રેડ કપડાં જ નથી. યસ, એ એક વન ટોપ હશે જે છે મારા જોડે, અને એનું આ બીજું મમ્મીએ કરીને બનાવી દીધું. સો ઓકે, તો સેકન્ડ છે આ ટોપ. એકચ્યુઅલી આ ટોપ મારી મમ્મીએ નથી બનાવ્યું, મેં ઓનલાઈન આને ઓર્ડર કર્યું હતું. યસ, અને મેં એક ઓલરેડી શોર્ટ બી આનો અપલોડ કર્યો હતો આ ટોપને લઈને, તો તમે એ આ વિડીયો પછી જરૂર ચેકઆઉટ કરજો. અને યસ, આ એ ટોપ મેં ઓનલાઈન મંગાવ્યું હતું, બટ એનું જે નેક હતું એ મને બિલકુલ પણ નહોતું ગમ્યું. મને તો નહીં, પણ મમ્મીને વધારે નહોતું ગમ્યું. બહુ આમ થોડુંક ઓલ્ડ વુમન ટાઈપ નેક હતું આનું, આઈ વુડ સે. તો અમે બહુ વિચાર્યું કે આ ટોપને શું કરીએ. મેં વિચાર્યું મમ્મી એક કામ કર, આ બાય બધી તું કાઢી નાખ અને એકદમ શોર્ટ ટોપ બનાવી દે કે મેં પેન્ટ ઉપર પહેરી શકું. મારો એવો વિચાર હતો, પણ મમ્મીને એવું કે યાર આટલો મસ્ત ટોપ તું એ મંગાવ્યું છે તો તું આને કટ કરીને શોર્ટ ના કર. આઈડિયા આવ્યો કે થોડુંક શોર્ટ કરીને જે પણ કાપડ હતું એનું મમ્મીએ આમ સાઈડમાંથી એને શું કહેવાય આમ દોરી ટાઈપ બનાવી દીધું બંને સાઈડ, અને ઉપર સાઈડ નેક નહોતું, વધારે આમ થોડુંક નેક નહોતું સારું લાગતું, તો મમ્મીએ એક્સ્ટ્રા પટ્ટી લગાડી દીધી. યસ, બનાવ્યા પછી તો મને રિયલી નહોતું ગમ્યું, પણ ઠીક છે, ક્યારેક પહેરી શકીએ. તો નેક્સ્ટ છે આ કુર્તી. આ કુર્તીનું મારે વધારે કંઈ ડિટેલ્સમાં કહેવાની જરૂર નથી, બીકોઝ કુર્તીને લઈને એક લોંગ વિડીયો અપલોડ કર્યો છે, તો તમે ત્યાં જઈને પ્લીઝ આ વિડીયો પછી જરૂર એ વિડીયોને ચેકઆઉટ કરજો. એમાં મેં બધું ડિટેલ્સમાં કીધું છે આ કુર્તી વિશે. આ પણ એક ટોપ હતો, અને એનું પછી આવી રીતે મમ્મીએ કંઈક મસ્ત ફેશનેબલ કુર્તી બનાવીને એને ટ્રાન્સફોર્મ કર્યું છે. ઓકે, નેક્સ્ટ છે આ ટોપ. આ ટોપની એવી કંઈ સ્ટોરી છે નહીં, બિકોઝ આ ઓલરેડી એક કાપડ હતું ને એમાંથી મમ્મીએ ટોપ બનાવ્યું. હા, એ એક વસ્તુ છે કે આ ટોપ બનાવવાના ટાઈમે અમારે બહુ ઘણું માઇન્ડ લગાવવું પડ્યું હતું, બિકોઝ ઓફ કે ખબર નહીં આને કયું કાપડ કહેવાય, બટ આ એવું કાપડ છે ને કે અમે બહુ વિચારતા હતા કે આનું શું સારું લાગશે, અને બહુ થીન કાપડ હતું આ. તો પછી અસ્તર લાઈને મમ્મીએ આને આવી રીતે ટોપ બનાવ્યું. પછી બનાવ્યા પછી એવું થયું કે યાર આનું આવું બનાવી દીધું તો બી વધારે સારું લાગત, બટ એનીવે પછી મમ્મીએ આમ બાજુમાં થોડીક આમ સ્ટાઇલ માટે આમ દોરીઓને એવું મસ્ત લગાડ્યું છે. આ સાઈડની એક દોરી ક્યાં જતી રહી? ઓકે, આ રહી. મમ્મીએ ઝૂલ પણ લગાડી છે, થોડુંક વધારે ફેશન આવે એટલે અહીંયા મમ્મીએ આઈ થિંક લાસ્ટિક લગાડ્યું છે. તો ઓકે, તો નેક્સ્ટ છે આ ટોપ. રિયલી આ એટલું સોફ્ટ ફેબ્રિક છે અને એટલી પહેરવાની મજા આવે ને આને. આ એક ટી શર્ટ અને વધારે લોંગ હતી, તો મમ્મીએ નીચેથી કટ કરીને એક ટોપ બનાવી દીધું આવ્યું, અને રિયલી પહેરવામાં એટલું હોટ લાગે છે ને. એનીવે, અને હજુ આ ટી શર્ટમાં 2 કલર છે, એક છે પિંક અને એક છે આ યલો, અને ત્રણેય ટી શર્ટને શોર્ટ કરીને મમ્મીએ આવી રીતે ત્રણેયના અલગ ટોપ બનાવી દીધા. 3 ટી શર્ટથી ડબલ એટલે મતલબ 6 આઉટફિટ મારા તૈયાર થઈ ગયા. પહેરતી તો મેં છે નહીં વધારે. નેક્સ્ટ છે આ ટોપ. તો આ ટોપનું મને રિયલી ફેબ્રિક અગેન મસ્ત કોટન ફેબ્રિક છે, અને રિયલી પહેરવાની મજા આવે, સ્પેશિયલી ઇન સમર. કુર્તીને લઈને મેં એક શોર્ટ પણ અપલોડ કર્યો હતો, તો તમે આ વિડીયો પછી ચેકઆઉટ કરજો. તો યસ, આ એક કુર્તી હતી અને મમ્મીએ મસ્ત આવું નેકવાળું આ કુર્તીને ટ્રાન્સફોર્મ કર્યું. અગેન મસ્ત સાઈડમાં આવી રીતે 2 દોરી લગાડી છે, અને
ફેશનેબલ બનાવી દીધું. યસ, મેં રિયલી આ ટોપને બહુ જ વેર કરું છું, બહુ જ લાઈક બહુ જ. ડાર્ક બ્લુ પેન્ટ નીચે એટલું મસ્ત લાગે ને. યા મારી મમ્મીએ લગથી શું કહેવાય બાઈ બનાવી હતી આ ટોપની. તે ખોવાઈ ના જાય એના માટે ગાંઠ મારીને સી. એનીવે તો ઓકે, નેક્સ્ટ છે આ ટોપ. આ ટોપને લઈને પણ મેં એક શોર્ટ અપલોડ કર્યો છે, તો યસ ચેકઆઉટ જરૂર કરજો આ વિડીયો પછી. તો બેઝિકલી એક વન પીસ ટાઈપ ઓફ આ ટોપ હતો. આ ટોપનું ફિટિંગ બહુ અજીબ ટાઈપનું ફિટિંગ હતું, જે મેં એ શોર્ટમાં બતાવ્યું છે. બહુ અજીબ ટાઈપનું ફિટિંગ હતું, મને બિલકુલ પણ નહોતું ગમતું. તો બસ આવી રીતે પછી મમ્મીએ ટ્રાન્સફોર્મ કર્યું નીચે લાસ્ટિક લગાડીને. જેટલું આપણાને શોર્ટ જોઈએ એટલું આપણે લાસ્ટિકથી શોર્ટ કરી દઈએ અને પછી આમ પફી ટાઈપ એનું લુક આવી જાય મસ્ત. અને યસ, આ જે પેટર્ન હતી ને આ ટોપની, ખબર નહીં આ કલર પ્રિન્ટ અને આ જે સ્ટોન છે ને, બસ આ જ વસ્તુ મને આ ટોપમાં ગમતું હતું. તો મને એમ થયું કે પહેરવા માટે, પહેરવા લાયક તો કંઈક બનાવવું જોઈએ. તો બસ, અને પછી મમ્મી આમ ઉપરથી આમ સ્ટાઇલ કરીને ઉપર આમ આપણે દોરી બાંધી શકીએ ને આમ મસ્ત સ્ટાઇલ થઈ જાય. તો યસ, અને પછી શું થયું ખબર નહીં, કે કાપડ વધ્યું હતું કે શું વધ્યું હતું, તો મમ્મીએ એક્સ્ટ્રા એની અલગ આ શું કહેવાય બાઈ પણ બનાવી છે. મેં આજ સુધી આ બાઈને ટ્રાય નથી કરી, બટ વિચારું છું મેં નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરવાનું. તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો યા આ એક છે ને, આ જે બે સાઈડથી આમ દોરી બાંધીને આવી રીતે આમ મને સ્ટાઇલ કરવાનું. રિયલી મેં જ્યારે નાની હતી ને ત્યારે મારી મમ્મી મારા બહુ બધા કપડાં બનાવતી હતી મસ્ત મસ્ત. તો એમાં હરેકમાં વધારે એ આ ટાઈપની સ્ટાઇલ કરતી હતી. તો બસ મને યાદ આવી ગયું. તો યા ઓકે, નેક્સ્ટ છે આ ટોપ. તો આની સ્ટોરી એવી છે કે આ એક જીન્સ હતું. યસ, આ જીન્સ હતું અને આ જીન્સ છે ને પહેરીને એ જીન્સ ઘસાઈ ગયું હતું. તો પછી એના અમુક પાર્ટનું જે ફેબ્રિક હતું ને એ મસ્ત એઝ ઇટ ઇઝ હતું. તો મમ્મીને એમ કે વેસ્ટ નથી કરવું, તો મમ્મીએ પછી એ જ વધેલા ફેબ્રિકનું આવી રીતે ટોપ બનાવી દીધું. તો આમાં ઉપર પણ દોરી છે અને નીચે સાઈડ બી દોરી છે. તો આને તમે આવી રીતે ફિટ કરીને, નીચેથી બી ફિટ કરીને અને ઉપર સાઈડથી બી આમ ફિટ કરીને આમ મસ્ત પહેરી શકો ફિટિંગમાં, જેટલું જો એટલું ફિટિંગમાં. તો એવી રીતે આ ટોપ છે. અને મને એમ કે વિડીયોમાં ને એમાં તો ચાલી જ જશે, તો બનાવી દીધું. સો યા, અને ઓ માય ગોડ, આ પર્સનલી મારું ફેવરેટ છે. કે આ ટોપનું બી જે ફેબ્રિક છે એ પણ અગેન જીન્સ જ હતું. ઓનેસ્ટલી જીન્સ મને ફિટ નહોતું થતું. તો બસ પછી મમ્મીએ એ ફેબ્રિકને કટિંગ કરીને મસ્ત આવી રીતે એનું ટોપ બનાવી દીધું. અને આમાં જે મને ક્રેઝીવાળું જે પાર્ટ લાગ્યો એ છે કે આ જે તમે 3 બટન તમે જુઓ છો ને, આ જે 3 બટન એ પાછળ બેક સાઈડમાં બટન લાગશે. અને આ વાળો આખો પાર્ટ હતો ને એ કમરનો પાર્ટ છે. યાદ આવ્યું, જીન્સમાં આમ બટન હોય 3. યસ, તો એ વાળા પાર્ટને નીચે સાઈડમાં આમ આખું કરીને ક્રેઝી. સેલ્યુટ મમ્મી. ઇફ મમ્મી તમે જોઈ રહ્યા છો તો લવ યુ. અને ક્રેઝી રિયલી ક્રેઝી. તો યસ, આ છે આ ટોપ. તો ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ મોમેડ આઉટફિટ હોલ. યસ, ટેલ મી કે કયા આઉટફિટે તમને વાવ ફીલ કરાવ્યું. અને યસ, તમે આ વિડીયોને એન્જોય કર્યું હશે તો પ્લીઝ ગીવ ઇટ અ લાઇક. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈઝ, મેં વિચારી રહી છું આનો પાર્ટ 2 બનાવવાનો, પણ મેં ત્યારે જ બનાવીશ જ્યારે આ વિડીયો પર વધારે વ્યૂ અને સારી એવી લાઇક્સ આવશે. હા, તો જ મને ખબર પડશે કે ઓકે તમને પાર્ટ 1 ગમ્યું. તો યસ, ડેફિનેટલી મેં પાર્ટ 2 પણ બનાવી દઈશ. તો બસ હવે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. બાપરે, બહુ જ ગરમી થાય છે. એક મિનિટ ગાઈસ, મને આ પસીનો